બોલવું સહેલું છે પણ સમજવું થોડું અઘરું છે. અને એ પ્રમાણે જીવવું એ તો વાત કંઈક અલગ જ છે. બીજાના ભલામાં આપણું ભલું, હુંય બોલું, આપે બોલો, અનેક જણ બોલે, મુખપાટમાં આપણે મોઢે કરી લીધું હોય, પણ એ પ્રમાણે સમજવું, જ્યારે કોકની જોડે અનબનાવ થાય અને પછી એનું ભલું કરવાનો વારો આવે તો સમજવું બહુ અઘરું છે. અને એ પ્રમાણે સમગ્ર જીવન જીવવું, બીજાના ભલામાં આપણું ભલું, એ તો પ્રમુખ સ્વામી સિવાય કોઈક જૂજ જ કરી શકે. ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. સ્વામી આખી જિંદગી બીજાનું ભલું કર્યું છે. જે વાત કદાચ બોલવી સહેલી છે, સમજવી અઘરી છે, પણ એ પ્રમાણે જીવન જીવવું એ તો ખૂબ જ અઘરું છે. ઘણીવાર આપણે વાત નથી કરતા કે સત્ય બોલવું, બોલી જવાય. સત્ય સમજવું અને આખી જિંદગી સત્ય પ્રમાણે જીવવું કેટલું કપરું પડી જતું હોય છે. આ કેવું છે કે ઘણીવાર આપણે કોકના ઘરે જઈએ તો એના સિટિંગ રૂમ, ડ્રોઈંગ રૂમની અંદર બહુ જ મોટા આખું દિવાલ ભરી જાય એવા મોટા મોટા જંગલના ચિત્રો હોય. કદાચ સિંહ વાઘના પણ એવા ચિત્રો હોય. પર્વતની, હિમાલયના મોટા મોટા ચિત્રો હોય કે ચંદ્રના ચિત્રો હોય. હવે ચિત્ર જોવા બહુ સહેલા છે. લોકોને લાગે કે આ પર્વતને ચાહે છે, કે આ કુદરતના ઈશ્કી છે, કે પછી એને સિંહ અને વાઘ જેવી શૂરવીરતા એને ગમે છે. પણ એ ચિત્ર જોવા સહેલા છે. એક દિવસ પણ જંગલમાં કાઢવો ને કેટલો અઘરો પડે છે. અને આખી જિંદગી જંગલમાં કાઢવી અશક્ય. એમ સિંહના ચિત્રો બહુ સહેલા છે. સિંહની સામે બેસવું ઇટ્સ અ ચેલેન્જ. અને આખી જિંદગી સિંહને ભેગા રાખીને જીવવું ઇમ્પોસિબલ. સુંદર આપણને ચંદ્રના ચિત્રો દેખાય, રોમેન્ટિક અને રોમાંચક, પણ ચંદ્ર ઉપર જવું અને ત્યાં રહેવું અને આખી જિંદગી કાઢવી હોસ્ટાઇલ છે, વેરી ડિફિકલ્ટ છે. તો એ જ વાત હું અત્યારે કરવા માનું છું કે ભગવાન કરતા છે બોલવું બહુ સહેલું છે, પણ એ પ્રમાણે સમજવું ને એ બહુ મોટી ચેલેન્જ છે. ઘણા સમય પહેલાં જ્યારે ભારતમાં આપણે કારગિલનું યુદ્ધ છેડાયું ત્યારે એવા કેટલાય લોકો અમને મળ્યા છે. અને એકાદ તો એટલા બધા કેફમાં બોલે કે ભાઈ કારગિલ જવું જોઈએ, આપણે ત્યાં કારગિલ જે ઊભા રહી જવું જોઈએ. અને કોઈકે કીધું પણ કોણ જાય? તો કે હું જાઉં, હું જઈશ, મારે જવું છે કારગિલ. હવે બોલતા હતા બહુ કેફમાં, પછી ત્યારે ખબર પડી કે ભર બપોરે ટોપી અને 2 શાલ લઈ ઓઢીને ફરતા હોય એ કારગિલ શું જાય? બોલવું સહેલું છે, સમજવું અઘરું છે, અને એ પ્રમાણે જીવવું તો બહુ જ અઘરું છે. આ બ્રહ્માંડના જે આશ્ચર્યો છે એનો વિચાર કરો. અને મહારાજ એમાં આગ્રહ કરે છે કે જેમ સૂર્ય, ચંદ્ર અને અનેક જે ગ્રહો છે અને સૂર્ય ચંદ્રની ગતિ છે, આકાશની અંદર એ અદ્ધર રહ્યા છે, તો મહારાજ કહે છે કે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે કઈ શક્તિથી. આમ જોવા જઈએ ને તો અત્યારે વિજ્ઞાન આપણને કહે છે કે આપણો જે એક સૂર્ય છે એવા આપણી ગેલેક્સીની અંદર 100 અબજ સૂર્યો છે. અને એવી બ્રહ્માંડની અંદર કેટલી ગેલેક્સીઓ છે? તો 10 ટ્રિલિયન કહેતા કે 10,000 અબજ ગેલેક્સીઓ છે. અને તમે ખાલી કેટલા ચંદ્ર છે કહેતા કે સ્ટાર્સ છે, એની જ જો તમે ગણતરી માંડો, આ ગણતરી કોઈ ચોક્કસ નથી, આ બધા અનુમાનો છે. કોઈ રૂબરૂ ગણવા ગયો નથી, એન્ડ ધેર ઇઝ નો વે ઓફ ફિઝિકલી વેરિફિકેશન. પણ અત્યારે જે વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધી આપણને સમજાવે છે કે એકની પાછળ 27 મીંડા તમે લગાડો, એનાથી પણ વધારે આ બ્રહ્માંડની અંદર સૂર્યો છે, એનામાં પછી ગ્રહો, અને એમાં પછી નાની મોટી જે આપણે બીજી બધી જે આપણે કે વાતો અને અંદર જે આપણે વર્ણનો સાંભળીએ છીએ, પણ એ બધું અત્તર રહ્યું છે. તો મહારાજ કહે છે એ તો આપણે સમજવું પડે એ કે કોના આધારે. અને જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક એમાં જ્યારે ઊંડા ઉતરે છે ને ત્યારે પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. આઇઝેક ન્યૂટન એ પોતે લખે છે કે આઈ બિલીવ ઇન ધ ગોડ ઓફ ઓર્ડર એન્ડ નોટ ધ ગોડ ઓફ કેઓસ. કે ભગવાન છે એ સુવ્યવસ્થાના ભગવાન છે, અવ્યવસ્થાના નથી. એથિઝમ ઇઝ સો સેન્સલેસ. નાસ્તિકપણું એ અતિ મૂર્ખામી ભર્યું છે.
ઇટ ઇઝ સેન્સલેસ. અને એ આગળ ઉપર એનો ભાવાર્થ એવો કહે છે કે તમે જરા જુઓ તો ખરા કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું જે ડિસ્ટન્સ, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે માપ, અને જે રીતે આ તારામંડળ અને ગેલેક્સીઝ જે ગતિમાન છે, તો એ કે કોઈને પણ એવો ઝાઝો વિચાર કરવો ન પડે કે આખી બધી જ વ્યવસ્થા એક ઈશ્વરીય શક્તિ કહેતા કે ભગવાને કરી છે. હી ઇઝ ધ ગોડ ઓફ ઓર્ડર એન્ડ નોટ અ ગોડ ઓફ કેઓસ. તો જ્યારે વૈજ્ઞાનિકો પણ બુદ્ધિશાળી વિચારે છે ત્યારે કહે છે કે આની પાછળ ભગવાનની શક્તિ છે. તો મહારાજ આપણને એ જ સમજ જુદી ભાષામાં આપે છે કે વન્ડર ઓફ ધ યુનિવર્સ, બ્રહ્માંડને જે આશ્ચર્ય છે એનો તમે જો જરા વિચાર કરશો તો આપણને પ્રતીતિ થાય કે એની પાછળ ભગવાન અને ભગવાનની શક્તિ છે, કે એ જ કરતા છે. જુદી રીતે ઘણા વૈજ્ઞાનિકો જે નાસ્તિક હોય એવું વિચારતા હોય છે કે પ્રોબેબિલિટી, કે એક વસ્તુ ઘણી વાર કરો એટલે એ એવી રીતે ફરી થઈ શકે એવી શક્યતા છે જ. તો એને પણ ડિસ્પ્રૂવ કરવા માટે જેરી શ્રોડર્સ મંકી એક્સપેરિમેન્ટ છે. કેવી વાત કરી કે આ બ્રહ્માંડની રચના થવી કેટલી અશક્ય છે કે તમે કોઈક એક રૂમની અંદર એક કમ્પ્યુટર અથવા કે ટાઈપરાઇટર જેની અંદર 26 ABCDના જે આપણા એક લેટર્સ છે, પછી કોમા, ફૂલ સ્ટોપ ને એવા જે બધા એના આકારો છે, એવું તમે લગભગ 30 કીનું એક કીપેડ કહેતા કે ટાઈપરાઇટરનું કીપેડ તમે ઊભું કરો અને કોઈક વાંદરો હોય એ પછી આડેધડ એ જે કંઈ એને જે કી દેખાય એ ટાઈપ કરે, તો એ આડેધડ ટાઈપ કરે એમાં એને કેટલી શક્યતા છે કે શેક્સપિયરનું એક કાવ્ય એક્ઝેક્ટલી શબ્દસહ લખી શકે? હવે આ શક્ય જ નથી. તો એ ગણતરી કરવા માટે વૈજ્ઞાનિકો એટલે મેથેમેટિશિયને વિચાર કર્યો કે તમે એક રૂમની અંદર તમે વાંદરો મૂકો અને પછી આડેધડ એ ચાંપો દાબ કરે, તો એની કેટલી શક્યતા છે કે એ શેક્સપિયરની એક કાવ્ય અને પછી એનો એક મોટો સંવાદ, બીજી બધી પુસ્તકો તો બાજુ પર રાખો, પણ એ કરી શકે. તો એ લોકોએ વાત લખી કે શક્યતા એટલી નહીવત છે કે તમે આખા બ્રહ્માંડમાં જેટલા અણુઓ છે કે પરમાણુઓ છે, એવું કહેવાય છે કે 10⁸, એટલે એકની પાછળ 80 મીંડા લગાડો એટલા અણુ પરમાણુ છે. તો આ વાંદરા દ્વારા આડેધડ આકસ્મિક રીતે કોઈ પણ એક કાવ્ય રચાય એની શક્યતા કે એકની પાછળ 690 મીંડા લગાડો, એટલે બ્રહ્માંડમાં જેટલા અણુઓ છે, અણુ એના કરતાં પણ અનેક ઘણું મોટું બ્રહ્માંડ હોય, એટલો સમય અને એટલો ટાઈમ પસાર કરે તો પણ એક કાવ્યની રચના થઈ શકતી નથી. તો પછી જીવનની રચના કરવી એ કેટલું અશક્ય છે. બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ વાત આકસ્મિક રીતે શક્ય નથી અને એની પાછળ ભગવાનની અને ભગવાનની શક્તિ છે. પણ કોઈક એવો બુદ્ધિશાળી આપણને કહે કે આ ગ્રહો, આ ચંદ્ર, આ બ્રહ્માંડ એ તો ફિઝિક્સ કહેતા કે વૈજ્ઞાનિક કાયદાના આધારે એ બન્યું છે અને ટકે છે, લોઝ ઓફ ધ યુનિવર્સ. તો બીજો પ્રશ્ન થવો જોઈએ ને, તે કાયદા કોને બનાવ્યા? બ્રહ્માંડ જો વૈજ્ઞાનિક કાયદાઓના આધારે થયું હોય તો પછી કાયદા કોકે રચ્યા હોય એના આધારે કંઈક બને તો કાયદા કોને બનાવ્યા? એની શક્તિ કઈ? કાં તમે બ્રહ્માંડ સામે જુઓ તો પણ ભગવાન નજરે આવે છે, અને બ્રહ્માંડના બનેલા ઓર બનાવેલા કાયદાઓ સામે જુઓ તો એ કાયદાના રચનાર કોણ? ભગવાન જ છે. તો શ્રીજી મહારાજ અહીંયા આગ્રહ કરે છે કે બ્રહ્માંડનો વિચાર કરશો તો પણ આપણું મન ઠરશે કે આની પાછળ ભગવાનની અનંત શક્તિ છુપાયેલી છે. પણ એટલું લાંબુ ક્યાં થઈએ કે ત્યાં સુધી આપણી ગતિ જ નથી. તો મહારાજ અહીંયા આ જ પેરેગ્રાફમાં એવું કહે છે કે ભગવાનના બળે આ આકાશની અંદર વરસાદ અધ્ધર છે અને ગાજવીજ થાય છે અને વરસાદ વરસે છે. આ કુદરતના તમે કરામતો જુઓ, ધ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ઓર ધ વન્ડર્સ ઓફ નેચર. કુદરતની સામે આપણે દ્રષ્ટિ કરશું તો પણ આપણને એક અહોભાવ થાય છે કે આવા પણ મનુષ્યને તો કોઈ આમાં કર્તવ્ય છે જ નહીં. એક તમે બ્રહ્માંડ જુઓ, આ બ્રહ્માંડ બનાવવા તમે કે હું ગયા છીએ? ના. આ બ્રહ્માંડમાં આપણા પૃથ્વી પર રહેલા જેટલા 7 અબજ માણસો છે એમાંથી કોઈએ સૂર્ય ચંદ્ર બનાવ્યા છે? સ્પષ્ટ ના. જેટલા મનુષ્ય થઈ ગયા એમાંથી કોઈ રાજા મહારાજા સમ્રાટોએ એને પણ બનાવ્યા છે? શક્ય જ નથી. પણ એ તો બાજુ પર મૂકો,
પણ આપણે જે આ પૃથ્વી પર રહીએ છીએ તો પૃથ્વીની પણ જે કુદરતી જે કરામતો છે એના આપણે રચનાર છીએ. આ પર્વતો, આ નદી, આ વરસાદ, આ પાણી, આ હવા, આ પ્રકાશ. ડીડ વી મેક ધેમ? એ પણ આપણે ક્યાં બનાવ્યા છે? આપણે નથી બનાવ્યા તો એના રચનાર કોક તો હોય કે કંઈક તો હોય. એ તો વિચાર કરવો પડે ને. તો ભગવાનનું કરતાપણું સમજવા માટે જરા ઊંડો વિચાર કરવો પડે. તો તમે કુદરત સામે પણ જોઈએ છે ને, તો બીજી જાજી વાત નથી કરવી, મારા કરતાં પણ આપ વિશેષ જાણતા હશો. જ્યાં તમે દ્રષ્ટિ કરો ને, એ પછી પશુ હોય, પંખી હોય, માછલી હોય કે ઝાડ હોય, એ પણ તમને આશ્ચર્ય પમાડે છે કે આપણે એવું કરી શકતા નથી. પણ એક તદ્દન નિર્જીવની હું વાત કરું, એક પ્રશ્ન મને પણ વારંવાર થયો છે અને આપને પણ કદાચ થશે કે ભગવાને આ પૃથ્વી પર જે કંઈ રચના કરી છે એનો કંઈક ને કંઈક ઉપયોગ છે જ. તો જો જળના આધારે આપણું જીવન હોય, પાણી પીએ છે એટલે આપણું જીવન છે, તો આ પૃથ્વી પર 75% પાણી છે. પણ એવું કહેવાય છે પીવા લાયક પાણી જે આપણે પી શકીએ એ ખાલી 2.5% જ છે. બીજું બધું જ ખારું છે. બધું જ 97.5% પાણી બધું જ ખારું છે, અપેય છે. તો એનો અર્થ શું છે? પીવા લાયક ખાલી 2.5% છે, એ 1.5% તો બરફની અંદર થીજીને નોર્થ સાઉથ પોલની અંદર અને ગ્લેશિયર્સની અંદર પડેલું છે. 1% જે પીવા લાયક પાણી છે એમાંથી પણ બહુધા નોર્ધન અમેરિકા કહેતા કે કેનેડા અને એની ઉપલા ભાગની અંદર બધી નદીઓમાં સમાયેલું છે. અને બીજું બધું આખા વિશ્વની નદીઓમાંથી એ પાણી વહે છે. જે આપણે પીએ છીએ ને એમાંથી આપણે એકલા નહીં, પશુ પંખી બધા પોતાનું જીવતર પામે છે. તો પાણી પીવા લાયક ખાલી 2.5% હોય અને 1% આખી પૃથ્વી પર વિસ્તરેલું હોય, તો બહુધા 97.5% પાણી ખારું કેમ છે? એનો અર્થ શું? તો વૈજ્ઞાનિકો કહે છે કે જો આ સમુદ્રમાં પાણી ન હોય, એ જે સમુદ્રનું પાણી છે એ મોટું એર કન્ડિશનિંગ જેવું કામ કરે છે. આ પૃથ્વીની જે ટેમ્પરેચર છે ને, જેમ એસી હોય ઘરમાં, એ આપણું ટેમ્પરેચર ઘરનું રૂમનું પરફેક્ટ રાખે, એમ પૃથ્વીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ આ સમુદ્રના પાણીનું છે. એ ન હોય તો આપણે ક્યારનાય બાષ્પીભવન થઈ જાત. વિચાર કરો, જે કાંઈ ભગવાને રચના કરી છે એ સજીવ કે નિર્જીવ, એની પાછળ પણ આપણને કંઈક કરામત નજરે જડે છે. પણ ત્યાં સુધી પણ ક્યાં જવું? બ્રહ્માંડને બાજુ પર રાખીએ. અરે કુદરત સામે પણ તમારી દ્રષ્ટિ ના હોય, પણ આપણા દેહ સામે તો દ્રષ્ટિ કરો. આવર ઓન બોડી. મહારાજ આજ વચનામૃતમાં બોલ્યા કે પાણીના બુંદની અંદરથી મનુષ્ય જન્મે છે અને એના હાથ, પગ, નાક, કાન આદિક બને છે. હવે વિચાર માંગી લઈએ, આપણે બહુધા તો એમ માનીએ છીએ કે આ મારું શરીર, મારો દેહ, અને આપણે પોતાના શરીરના કરતાં આપણે સમજવા લાગ્યા છે. પણ હકીકતમાં આપણે એના કરતા છીએ. મા બાપ દ્વારા આપણને આ શરીરની પ્રાપ્તિ થઈ, પણ મા બાપ કહેશે કે અમે તમને જન્મ આપ્યો, પણ ડીડ ધે ચૂઝ યુ? મા બાપે આપણને પસંદ કર્યા છે કે મારે દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ છે? શું મા બાપ દીકરાને કેવા હાથ આવે, પગ આવે, કેવો ચહેરો આવે, કેવી બુદ્ધિ આવે સિલેક્ટ કરી શકે છે? નોપ. આપણે પણ આપણો દેહ આપણે માનીએ છીએ, આમાંથી આપણે શું પસંદ કરી શક્યા? આપણા ચામડીનો રંગ શું આપણે પસંદ કર્યો છે? એ તો જે મળીએ છે. આપણી આંખો, આપણો ફેસ જે રોજ ઉઠીને આપણે અરીસામાં જોતા હોઈએ, ઘણાને નહીં ગમતો હોય, તો વારે વારે જોવાથી પછી આપણે ટેવાઈ જઈએ કે ના આમ તો ઠીક છું. હું એમ કહું છું કે આપણો ફેસ જે રોજ જોવાનો એ પણ આપણે ક્યાં સિલેક્ટ કરી શક્યા છે? આપણી હાઇટ, વ્યક્તિની બુદ્ધિ, શરીરમાં જે આપણને રોગ થાય છે ના થાય એ પણ ક્યાં સિલેક્ટ કરી શકીએ છીએ? અરે આપણે જમીએ છીએ, પણ અંદર શરીર કેવી રીતના પચાવે છે તમને ને મને ક્યાં ખબર છે? નીકર એન્ટાસિડની ગોળીઓ કેમ લેવી પડે? ઇનડિજેશન કેમ થાય? વાત હું એવું કહેવા માંગુ છું કે આપણું શરીર જ પણ એક બહુ મોટી કરામત છે. ઘણીવાર આપણને બધાએ સંતોએ પણ વારંવાર વાત કરી છે અને બધા આપણે સમજીએ જ છે કે એક એક અંગ એ મોટી મોટી એક ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી જેવું કામ કરતા હોય છે. માણસનું જે મગજ બુદ્ધિ એ કેટલું બધું કામ કરે છે. આખા બ્રહ્માંડ જેટલું મોટા આપણે સાધનો કરીએ તો પણ મગજની તોલે આવે નહીં. એવી રીતે
આ મગજનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પણ એ બધી વાત બાજુ પર મૂકી એકદમ સામાન્ય વાત હું કરવા માંગુ છું કે શરીરની અંદર તમને ચામડીનો રંગ કેવો આવે, તમારી આંખનો રંગ કેવો આવે, તમારી બુદ્ધિ કેવી રીતના વિકાસ થાય, તમારા જે એક વસ્તુ એની જે માસ્ટર બ્લુપ્રિન્ટ કહેવાય એ છે જીન્સ. અત્યારે હમણાં આ કોરોના વાયરસના યુગની અંદર આપણે બધા વારંવાર આ વાત સાંભળતા હઈશું કે જેનેટિક એન્જિનિયરિંગ, જીન્સ, એ જીન્સના આધારે આપણું આખું શરીરની રચના થતી હોય છે. એવું કહેવાય છે કે આપણા શરીરની અંદર જે જીન્સ છે અને દરેક વ્યક્તિની અંદર લગભગ 25,000 જેટલા જીન્સ હોય છે. પણ આખા પૃથ્વીની અંદર જેટલા જીવિત મનુષ્ય છે એ અબજો મનુષ્યના તમામ જીન્સ તમે ભેગા કરો તો એક અંગૂઠીમાં સમાઈ જાય. એટલા બધા એકદમ સૂક્ષ્મ છે, એક અંગૂઠીમાં નાનકડી. હવે આ જીન્સનું મેપિંગ કરવા માટે જ્યારે વ્યક્તિ જેટલા અંદર ઊંડા ઉતરે છે તો આ જીન્સનું મેપિંગ કરવા માટે કે જીન્સ કેવા છે, મનુષ્યનું જે હ્યુમન જીનોમ એ કેટલું ઊંડું છે, એની માટે પણ વૈજ્ઞાનિકો બહુ આપણે કહીએ ને કે બહુ જ મહેનત કરી છે. 1990થી સાલ લઈ 2003 સુધી 13 વર્ષ સુધી વિશ્વના 4-5 હજાર મોટા ડૉક્ટરો, વૈજ્ઞાનિકો ભેગા થઈ ધ હ્યુમન જીનોમ કરીને મોટો પ્રોજેક્ટ એ લોકોએ શરૂ કર્યો હતો. અને એ પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સ. અને એ ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સે લખે છે કે જ્યારે મનુષ્ય માત્રનું 13 વર્ષ પછી જુદી જુદી પ્રોફેશનમાંથી બધા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ભેગા થઈ અને હ્યુમન જીનોમ એટલે કે માનવ માત્રનો જે જેનેટિક કોડ એ લોકોએ રિવીલ કર્યો કે શોધ્યો, એની પાછળ હેતુ શું હતો કે કોઈ પણ વ્યક્તિનો જેનેટિક કોડ મળે તો એને 5 વર્ષ પછી શું રોગ શક્ય બની શકે છે, એને ક્યારે આ બીજું પ્રશ્ન થશે, એનું શરીરની અંદર એના હાડકાં ક્યારે નબળા થશે, એ બધું જ તમને વર્ષો પહેલાં મેપ મળી જાય. એટલે એનો ઈલાજ વર્ષો પછી જ્યારે પ્રશ્ન થાય ત્યારે શોધવો ન પડે, અગાઉથી જ ઈલાજ કરવામાં આવી જાય, જેથી કરીને મનુષ્યનું જીવન એની કક્ષા બહુ ઊંચી બની જાય. આ જ્યારે આખું સંશોધન એટલે મુખ્ય તો 4-5 હજાર મુખ્ય ડૉક્ટરો અને સંશોધકો અને એનો બેકફોર્સ કેટલો હતો 3,25,000 જેટલા રિસર્ચર્સ અને લગભગ અબજ ડોલર્સના ખર્ચો કર્યા પછી જ્યારે આખો હ્યુમન જીનોમ જ્યારે સંશોધન એનું પૂરું થયું તે વખતે ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સ એક વાક્ય બોલ્યા. એ કહે છે, વી હેવ જસ્ટ સીન ધ મેન્યુસ્ક્રિપ્ટ ઓફ મેન વિચ વોઝ જસ્ટ નોન ટુ ગોડ બિફોર. ભગવાને જે મનુષ્ય માટેની જે મેન્યુસ્ક્રિપ્ટની રચના કરી એ અમે જોઈ. અને બીજું એને કીધું કે ગોડ ઇઝ ધી આન્સર ટુ ઓલ ધોઝ થિંગ્સ દેટ સાયન્સ કેન નેવર નો. કે વિજ્ઞાન જે પામી જ નથી શકતું, વિજ્ઞાન જ્યાં અહોભાવથી અટકી જાય છે, એનો જવાબ પણ એ ભગવાન જ છે. અને હકીકતની અંદર આ હ્યુમન જીનોમ કહેતા કે મનુષ્યનો જેનેટિક કોડ કેટલો મોટો પ્રાપ્ત થયો છે. તો સમજવા માટે હું કહું છું કે આપણા શરીરની અંદર જે ક્રોમોઝોમ્સ છે અને એની અંદર જે હ્યુમન જેનેટિક કોડ છે તો લગભગ 3.2 બિલિયન એટલે 3.2 અબજ અક્ષરો એક પેરની અંદર. એવી બીજી તમે પેર ગણો એટલે એના ડબલ થાય એટલે 6.4 અબજ નાના અક્ષરો આવે. એટલે ધારો કે અક્ષર એટલે હું શું કહું છું, ABCD 4 અક્ષર હોય અને આ સ્પીડે તમે બોલો કે ABCDEFGHIJ આ જ સ્પીડમાં અને તમે અત્યારે શરૂ કરો તો રાત દાડો અટક્યા વગર, શ્વાસ લીધા વગર તમે બોલ કરો તો લગભગ 62 વર્ષ તમને લાગે ખાલી હ્યુમન જેનેટિક કોડ બોલવા માટે. 62 years. બેવ જો પેરની વાત કરો, એક પેર 31 વર્ષ. આટલો બધો જ્યારે હ્યુમન જેનેટિક કોડ એ લોકોએ શોધ્યો પછી પણ મનમાં એમ થાય કે આની રચના તો ભગવાન સિવાય કોઈ શક્ય જ નથી. આખો સારાંશ તરીકે જે શ્રીજી મહારાજે વાત કરી એ જ જુદી રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વાત કરે છે. જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને 1930ની સાલની અંદર જોર્જ સિલ્વેસ્ટર વિવેરિક કરીને એક જર્મન પોએટ એ આઇન્સ્ટાઈનને મળે છે અને એને કહે છે કે ભાઈ આપને વિશે ચર્ચા બહુ થાય છે
કે ભાઈ આપ ભગવાનમાં માનો છો નથી માનતા. અમુક જગ્યાએ આપે કહ્યું છે કે હું વ્યક્તિ તરીકે ભગવાનમાં નથી માનતો પણ ભગવાનની શક્તિમાં હું માનું છું. તો હકીકતમાં આપ નાસ્તિક છો, આસ્તિક છો કે ભગવાનમાં માનો છો કે શક્તિમાં માનો છો? ત્યારે આઈન્સ્ટાઈને બહુ જ એક સારી વાત કરી, એનો હું ભાવાર્થ કહું છું આપને. એને કીધું કે ભાઈ હું એથિસ્ટ તો નથી, હું નાસ્તિક તો નથી જ, પણ મારી પરિસ્થિતિ કેવી છે કે કોઈક એક બાળક એ રૂમમાં જાય છે અને એ રૂમની અંદર લાઇબ્રેરી છે અને લાઇબ્રેરી પુસ્તકાલય છે, પણ એ લાઇબ્રેરી કેવી છે કે ધેર આર બુક્સ રાઇટ અપ ટુ ધ સીલિંગ, કે છતને અડી જાય ત્યાં સુધીની પુસ્તકો 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 ચારે બાજુ છે. અતિ સુંદર પુસ્તકો છે અને દરેક પુસ્તકનું મથાળું એ જુદી જુદી ભાષામાં છે અને દરેક પુસ્તક જ્ઞાનથી તરબતર છે અને દરેક પુસ્તક એટલી પદ્ધતિસર ગોઠવાયેલી છે. એટલે આઈન્સ્ટાઈન એવું કહે છે કે મારી પરિસ્થિતિ એક બાળક જેવી છે, પણ હું જ્યારે આ પુસ્તકાલયમાં જઉં છું ત્યારે મને એટલું તો ખબર છે કે આ પુસ્તકો મેં લખી નથી, કોઈકે લખી છે. અને આ પુસ્તકો જે ભાષામાં લખાય છે એ ભાષા મને આવડતી નથી, તેના કારણે કે આ ભાષા સાચી નથી એવું ન કહેવાય. અને આ પુસ્તકોની અંદર જ્ઞાન ભરેલું છે એ મને સમજાતું નથી, પણ એને કરીને એ અજ્ઞાન નથી પણ જ્ઞાન જ છે. અને બીજું આ બાળકને દેખાય છે એટલી પદ્ધતિસર આ પુસ્તકો ગોઠવાયેલી છે કે એનો ગોઠવનાર કોક તો હોવો જોઈએ. એ કહે છે કે આપણને આ બ્રહ્માંડ દેખાય છે, આપણે તો બનાવ્યું નથી. આ બ્રહ્માંડની ભાષા કદાચ આપણને બરાબર સમજાતી નથી, એને કરીને બ્રહ્માંડ મટી જતું નથી. અને આ બ્રહ્માંડ એવું મિસ્ટીરિયસ છે. એ કહે છે કે આઈ એમ ધ માર્વલસ ફોર્સ ઓફ ધ વર્લ્ડ દેટ સ્વેઝ ધ કોન્સ્ટેલેશન્સ. કે મને એટલો બધો અહોભાવ થાય છે કે આ એક શક્તિ એવી છે કે જેના આધારે આખું આ બ્રહ્માંડ અને કુદરત એ બધું હલે છે. તો વિચાર માંગી લે છે. મહારાજ એ જ વાત કરે છે કે તમે જ્યારે વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ, વન્ડર્સ ઓફ નેચર, વન્ડર્સ ઓફ ધ હ્યુમન બોડી એન્ડ વન્ડર્સ ઓફ થિંગ્સ અરાઉન્ડ અસ, એનો વિચાર કરશો ત્યારે આપણને એક દ્રઢ થાય કે આ બધાના કરતા ભગવાન છે. પણ ત્યાં આપણી વાત પૂરી થતી નથી. શ્રીજી મહારાજ આગળ કહે છે, મહારાજ કહે છે કે અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. મહારાજ અહીંયા આગળ એક વાત કરે છે કે જેનો આપણે વિશેષ વિચાર કરવો જોઈએ. મહારાજ કહે છે કે પૂર્વે જે આશ્ચર્ય થઈ ગયા તે તો આપણે બધા કયા કે કુદરતના આ તે કરામતો, પણ અત્યારે જે થાય છે તો અત્યારે કયા આશ્ચર્ય, અને ભવિષ્યમાં જે થશે તો શું નવો સૂર્ય ઉગશે કે નવા પર્વતો બનશે, તો ભવિષ્યમાં કયા આશ્ચર્ય. તો આમાં આપણે જો સમજવું હોય તે એક રીતે સમજી શકીએ કે જેમ વ્યક્તિ વિશેષને વિશેષ કોઈ પણ વસ્તુમાં ઊંડા ઉતરતા જાય છે ત્યાં નવા નવા આશ્ચર્યો બહાર આવતા જ જાય છે. જેટલા મગજની અંદર ઊંડા ઉતરે છે એમ પણ મગજ વધારે વ્યક્તિઓને વધુ અઘાત દેખાતું જાય છે. જેટલા બ્રહ્માંડની અંદર આપણે ઊંડા ઉતરીશું એમ પણ એ વધુ આશ્ચર્યજનક બનતું જશે. પણ અહીંયા મહારાજ કહે છે કે અને ભવિષ્યમાં પણ જે થશે, તો એક રીતે જો આપણે એનું અર્થઘટન કરવું હોય તો જેવા કુદરતનું આશ્ચર્ય છે ને એવા માનવ સર્જિત પણ આશ્ચર્ય છે. એટલે કદાચ તમે મને પૂછશો એ કયા, તો જ્યારે તમે કુદરતની અંદર જીવતા હોઈએ, બ્રહ્માંડની અંદર જીવતા હોઈએ અને જ્યારે આપણને આટલા બધા આશ્ચર્ય હોય તો પણ આપણને કેમ એવું મનાતું નથી કે ભગવાન જ કરતા છે? કેમ વારે વારે આપણે એકડો ઘૂંટવો પડતો હોય છે કે આપણે કરતા નથી? કારણ કે સૂક્ષ્મ રીતે આપણે એવું માનવા બેસી ગયા છે કે આપણે જ કરતા છે. એમાં આપણો વાંક શું? જરા જુઓ તો ખરા કે આપણે જે ઘરમાં અત્યારે રહીએ છીએ એ કુદરતે બનાવ્યું છે કે આપણે બનાવ્યું છે? માનવ સર્જિત, મેન મેડ. ઘરની અંદર તમને જે ખુરશી દેખાય છે, ટેબલ દેખાય છે કે લાઇટો દેખાય છે એ કુદરતે બનાવી છે કે આપણે? માનવ સર્જિત. ઘરની અંદર તમને ટેલિવિઝન દેખાય છે કે ફ્રીજ દેખાય છે, અરે ઘરમાંથી જેવા આપણે બહાર જઈએ અને જે રોડ રસ્તા દેખાય છે કોને બનાવ્યા? કુદરત, માનવ સર્જિત. એના ઉપર વાહનો
એ સ્કૂટર કહો, સાયકલ કહો, ગાડી કહો, બસ કહો, ટ્રેન કહો, પ્લેન કહો, અત્યારે રોકેટ કહીએ, એ કુદરતમાંથી બનેલા છે કે માનવ સર્જિત? માનવ સર્જિત. આપણે જે આ દુનિયાની અંદર જે દેખાય છે એ વસ્તુ તો આપણે જોઈએ છે, પણ જે અદૃષ્ટ છે એ પણ માનવ સર્જિત છે. કેવી? તો કાયદા કાનૂન, જેના આધારે લો ઓફ જસ્ટિસ, જે બધા કાયદા છે માનવ સર્જિત છે. કયા કુદરતી કાયદા છે? જે બધા નિયમો આવે છે માનવ સર્જિત. શિક્ષણ, એજ્યુકેશન ઇઝ મેન મેડ. એમાં કયા કુદરતના કાયદા છે? માનવ સર્જિત આપણે એકેડેમિક કોર્સિસ ઊભા કર્યા છે. અરે કાયદા કાનૂન ઉપરાંત જે અર્થતંત્રની વ્યવસ્થા, કહેતા કે પૈસા, એ ક્યાં કુદરતમાંથી પ્રગટ થયા છે? ટ્રેડ, વેપાર, જેમાં અડધી આપણી જિંદગી પસાર થઈ જતી હોય છે. એના ઉપરાંત આપણે જોવા જઈએ, જે પ્રિન્સિપલના આધારે યુદ્ધો થતા હોય છે, કહેતા કે કોમ્યુનિઝમ, સામ્યવાદ, ડેમોક્રેસી, લોકશાહી, એ બધા માનવ સર્જિત વિચારો છે. આપણું જે જીવન છે, તમે ચારે બાજુ જે જોશો એ બધું માનવ સર્જિત છે. તેના કારણે આપણે એમ માનીએ છીએ કે આ બધાના કરતાં પણ મનુષ્ય છે, ભગવાન ભૂલાઈ જતા હોય છે. બરાબર છે, સૂર્યોદય થાય સવારે અને સૂર્યાસ્ત થાય સાંજે, એ કુદરત. પણ દર સેકન્ડે તમે ઘડિયાળ જુઓ, એ માનવ સર્જિત છે. એના કારણે આપણે એક ભ્રમણામાં પડી જઈએ છીએ કે માનવને એવું લાગે કે હું કરતા છું. એનો જવાબ પણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર રીતે આપ્યો છે. 16 મે 2011ની એ સાલ પ્રમુખ સ્વામીની ઉંમર 91 વર્ષની હતી. અને તે વખતે સ્વામીશ્રી થોડું લાલ પટ્ટા ઉપર વોકિંગ કરવા બહાર આવ્યા. ને વોકિંગ કરીને બાપા ખુરશીમાં બેઠા, અને તે વખતે ડૉક્ટર નિકુલે બાપાની પલ્સ લીધી. અને નિકુલે એવું કીધું કે 68 છે. એટલે મેં કીધું કે બહુ સારું. અને બાપા કે એમ? એટલે ડૉક્ટર નિકુલે કીધું કે બાપા બહુ જ સારી પલ્સ કહેવાય. સ્વામી કે આજે જ? એ કે ના બાપા, દર વખતે સારી હોય છે. અને પછી સ્વામી કે પણ આ વધઘટ થાય છે ને? ત્યારે ડૉક્ટરોએ સ્વામીને સમજાવ્યું કે બાપા, એ વધઘટ થાય એ સારું કહેવાય, કે આપણે ચાલતા હોય ત્યારે પલ્સ વધે, બેસીએ ત્યારે ઓછી થાય, સૂતા હોય ત્યારે એકદમ ઓછી થાય, પણ સૂતા વધે તો એ સારું ન કહેવાય. અને તે વખતે નાનચંદ સ્વામી કીધું કે બાપા, પણ આપણે જો પેસમેકર રાખીએ તો પછી છે ને એ પલ્સ એક જ સરખી રહે, અને એ મશીન છે ને આપણને હૃદયના ધબકારા એ આપતું હોય છે. એટલે સ્વામી એકદમ કુતૂહલતાથી યોગીચંદ સ્વામી સામે જોયું. યોગીચંદ સ્વામી કીધું બાપા, એક મશીન હોય છે જે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સથી એ આપણા ધબકારાને નિયંત્રણ કરતી હોય છે. અને તે વખતે સ્વામીએ કહ્યું બાપા કે મશીન એ મશીન, ગમે તેટલા મશીન મૂકો, ગમે તેટલી દવા આપો, ગમે તેટલા ઉપચારો કરો, ગમે તેટલા ડૉક્ટરો બોલાવો, પણ જ્યારે માણસની આવરદા પૂરી થાય એટલે પૂરી થાય જ છે. અને પછી બાપાએ કીધું કે જ્યારે આવરદાની દોરી તૂટે ત્યારે માનવ ન સાંધી શકે તેને ત્યારે. બાપાએ કીધું કે જ્યારે આવરદા પૂરી થાય ત્યારે કોઈ પણ વસ્તુ એને ઠીકઠાક કરી શકતી નથી. અને પછી અમે પણ દેખોતે વાત કરી, મેં જ કીધું કે બાપા, પણ ઘણીવાર બાપા એવું હોય છે કે ડૉક્ટરોના ઉપચારોથી, આ વૈજ્ઞાનિકોની શોધખોળથી કોઈકનું હાર્ટ બંધ થઈ ગયું હોય, અને પછી મહેનત કરે તો પાછું જીવતું થાય છે. એટલે અત્યારના સાધન સામગ્રીના આધારે, વિજ્ઞાનના આધારે આવરદા આપણે લંબાવી શકતા હોઈએ છીએ. બાપા કે એમાં શું આવરદા લાંબી થઈ? કે તો એની જે મૂળ આવરદા લખી હતી એ પૂરી કરવા માટે પાછું હૃદય જીવતું થાય છે. આવરદા તો ભગવાને જે આપ્યો એ પ્રમાણે જ થાય છે, એમાં વધઘટ થઈ શકતી નથી. એટલે અમે કીધું કે બાપા એ બધું બરાબર, પણ અત્યારે એવા વૈજ્ઞાનિક ઉપચારો થયા છે. સ્વામી કે કેવા? મેં કહ્યું બાપા, હવે એ ઇન્જેક્શન નીકળ્યા છે કે માણસ ભલે વૃદ્ધ થયો હોય પણ ઇન્જેક્શન આપો એટલે કરચલીઓ દૂર થઈ જાય, એટલે જુવાન થાય. તો સ્વામી કે જુવાન થાય પણ આવરદા વધે ખરી? મેં કહ્યું સ્વામી હા, એવી પણ અત્યારે વ્યવસ્થા છે કે ઘૂંટણની આવરદા પૂરી થઈ ગઈ હોય અને તમે ઘૂંટણનું ઓપરેશન કરો અને ઘૂંટણ તમે બદલો તો પછી ઘૂંટણની આવરદા પૂરી થઈ ગઈ હોય તેની વધી કે નહીં? સ્વામી કહે તો ઘૂંટણની આવરદા વધી, પણ માણસની આવરદા ક્યાં વધી? એને તો ભગવાને જેટલા વર્ષ લખેલા હોય એટલા વર્ષ જ એને જીવવાનું હોય, એમાં કોઈ એને વધઘટ કરી શકતું નથી. હવે જ્યારે આ બધી વાતચીત ચાલતી હતી એમાં પછી મેં એવું કીધું કે બાપા, આ બધી વાત તો બરાબર છે, પણ આમાં એટલું તો આપણે કહેવું પડે ને કે વૈજ્ઞાનિકોએ આ બધી જે ભગવાનની જે બધી કરામતો છે એમાં વૈજ્ઞાનિકોએ મદદ તો કરી કહેવાય. સ્વામી કે માણસ શું ભગવાનને મદદ કરી શકતો? આ તો ભગવાને આટલી બધી આપણને સૃષ્ટિ રચીને આપી છે
એમાંથી તમે કાંઈક ઉત્પન્ન કરો, પણ મૂળ આભાર તો ભગવાનનો જ છે ને. આપણે શું મદદ કરી શકતા હોય? ભગવાન આપણને આટલી બધી મદદ કરે છે એટલે આપણે જીવી શકીએ છીએ. આ બધી જ્યારે વાતો ચાલતી હતી એમાં અચાનક મેં કાંઈક ઉમેર્યું. મેં કીધું બાપા અત્યારે આપણે શાસ્ત્રોમાં તો લખેલું છે કે પહેલાં મનુષ્યની આવરદા 1,00,000 વર્ષ હતી, પછી 10,000 વર્ષ, પછી 1,000 વર્ષ, પછી 100 વર્ષ અત્યારે. તો મેં કહ્યું કે જેમ આવરદા સમયાંતરે બદલાતી ગઈ તો પછી 100ના 200 વર્ષ પણ થઈ શકે ને. સાંઈ કે ભાઈ એ આવરદા નક્કી કોણે કરી? કયા યુગમાં કેટલી હોવી જોઈએ? સાંઈ કે તે કરીશ? મેં કહ્યું ના. સાંઈ કે તેને મેં કરી નથી, ભગવાન નક્કી કરે છે. ભગવાન નક્કી કરે એ પ્રમાણે જ થાય ને પ્રમાણે જ જીવન જીવાય. એટલે મેં કહ્યું બાપા જરા ક્ષમા કરજો, અને હું તર્ક નથી કરતો, પણ એક વિચાર આવે છે. સાંઈ કે બોલો. મેં કહ્યું સ્વામી આમ જોવા જઈએ તો ભગવાને મનુષ્યને પાંખ તો આપી નથી. એનો અર્થ શું થયો કે મનુષ્ય ઉડી ન શકવો જોઈએ. તો ભગવાને પાંખ નથી આપી એટલે આપણે તો ઉડવું ન જોઈએ. પણ માણસે પોતાની બુદ્ધિના બળે વૈજ્ઞાનિકોએ વિમાન બનાવ્યા, અને એ વિમાન ઉપર માણસ ઉડી શકે છે. એટલે ભગવાન જ બધું નક્કી કરે છે એમ ક્યાંથી થયું? ભગવાને તો પાંખ આપી નથી, પણ આપણે પાંખ બનાવીને ઉડતા તો થયા. તે વખતે સ્વામી કીધું કે તને એમ લાગે છે કે પાંખના બળે ઉડાય છે? સાંઈ કે બુદ્ધિના બળે ઉડાય છે. ભગવાને બુદ્ધિ આપી, એ બુદ્ધિમાંથી મનુષ્ય વિચાર કર્યો, એનાથી એ સંશોધન કરે છે. મૂળ એની પાછળ મનુષ્યની બુદ્ધિ છે. બુદ્ધિ કોણે આપી? જે કાંઈ ઇન્વેન્શન પણ થાય છે એ મનુષ્યની જો બુદ્ધિમાંથી આવતા હોય તો બુદ્ધિના આપનાર કોણ? અને પછી બાપા એવું સાહજિક બોલ્યા, સ્વામી કે આ મનુષ્ય કહે કે હું કરું, પણ મનુષ્ય દેહ કોણે આપ્યો છે? જો એ વિચાર કરીએ તો જેટલા સંશોધનો પણ થયા અત્યારે તમે જુઓ, તે પછી તમે મોબાઈલ કહો કે નેટવર્ક્સ કહો કે વેબ કહો કે પછી અત્યારે ઝૂમ કોન્ફરન્સ કહો, વર્ચ્યુઅલ રિયાલિટી કહો, જે કાંઈ સંશોધન થાય છે એ મનુષ્યના બુદ્ધિમાંથી થાય છે. એ બુદ્ધિ ભગવાને આપી છે. અરે મનુષ્ય દેહ આપણી જાતે આપણે રચી નથી શકતા, એ પણ ભગવાને આપણને આપ્યો છે. અંતે તો બ્રહ્માંડથી લઈ અને આપણા સૂક્ષ્મ વિચારો પણ લઈએ એ બધાના જ કરતા ભગવાન છે. એવું જે માનતા હોય તો એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે, એવી દ્રઢપણે માન્યતા. ખાલી બોલવું નહીં, પણ એવી સમજણ, એવી કેવળ સમજણ નહીં, તો એ પ્રમાણે જીવન જીવવાની વાત આવી. અને આગળ ઉપર શ્રીજી મહારાજ કહે છે, અને વળી પોતે એમ જ સમજતો હોય, જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. મહારાજ કહે છે કે જ્યારે એમની એવી સ્થિતિ થાય કે ભગવાનને જ કરતા સમજે અને બધું જ ભગવાન કરે છે, એટલે કેવળ આ બ્રહ્માંડની રચના નહીં, કુદરતની રચના નહીં, પોતાના શરીરની નહીં, કેવળ પોતાના જીવનની અંદર જે કાંઈ નાના મોટા પ્રસંગો બને છે બધાની પાછળ ભગવાનની જ શક્તિ છે, એવું જ્યારે મનાય ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે એને એવો સમભાવ ઊભો થાય. સામે પણ ભગવાન છે ને અહીંયા પણ ભગવાન છે, આગળ પાછળ ઉપર નીચે ચારે બાજુ ભગવાનનો જેને અહેસાસ થાય, પછી એના ભેદભાવ ક્યાં રહે છે? એવી સમજણ હોય કે એને સંભાવ ઊભો થાય. મહારાજ કહે છે એને ઊંચ નીચના ભેદ ટળી જાય, માન અપમાનના ભેદ ટળી જાય, અને એને કંઈક સહન કરવું પડે એવું પણ રહેતું નથી. સમગ્ર જગ્યાએ એને સંભાવ. ક્યાં સુધી? રૂપવાન કે કુરૂપવાન એ બધું જ એને સમ વર્તે, ક્યાંય એનું મન મોહ પામે નહીં. અને એ સ્થિતિ કેવી છે કે એને સંભાવ રાખવો ન પડે, નેચરલી સંભાવ જ રહે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે એકવાર ટ્રેનમાં મુસાફર કરતા હતા અને શાસ્ત્રીમાં જ ઊભા થયા અને ઉપરનું જે બોર્ડ હોય એ પાટિયું એમના માથે અથડાયું. હરિભક્તો બેઠા હતા, એકદમ દુઃખી થઈ ગયા. શાસ્ત્રીમાં જ એકદમ હસતા હસતા કે તમે ચિંતા કેમ કરો છો? કે આ ધૂળનું છે અને આ જે પાટિયું છે એ પણ ધૂળનું છે. ધૂળ રીતે સંભાવ થાય તોય તમને દુઃખ નથી થતું. પણ જ્યારે એવા સંત છે, શાસ્ત્રીજી મહારાજ પોતે એ બધામાં જ ભગવાન જોતા, તો કોઈ કે કેટલા અપમાન કર્યા છે, કેટલી એમને પીડા આપી છે, લેશ માત્ર શાસ્ત્રીજી મહારાજે કોઈની માટે કુસંકલ્પ નહીં, અપશબ્દ નહીં, કુવિચાર પણ કર્યો નથી. વિચાર તો કરો કે બધું જ ભગવાનની એ રચના સમજતા હોય, એમના જીવનમાં નાના મોટા જે કાંઈ પ્રસંગ બનતા હોય એ પણ ભગવાન જ. એકવાર મને યાદ છે કે સારંગપુરમાં બાપા બેઠા હતા, સ્વામી પાસે અમે ગયા અને બહુ દુઃખી અને વ્યથિત હતો, અને સ્વામીને કીધું કે સ્વામી એક બે જે
લોકો છે એકદમ અજ્ઞાની છે અને આસુરી વૃત્તિવાળા છે, કાંઈ લેવા દેવા વગર આપણને હેરાન કરે, કોકને દુઃખી કરે, ગામને દુઃખી કરે, એની એવી પ્રકૃતિના છે. એટલે તે વખતે સ્વામીએ કીધું કે મેં કીધું કે બાપા આપણે કોઈનું બગાડ્યું નથી, કોઈનો વાંક નથી, તો આપણને શેની માટે આવું દુઃખ કરતા હોય? સ્વામી કહે કે આ બધી બાબતના કરતા મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જ છે. મને કહ્યું બાપા આપણને દુઃખ થાય એમાં પણ કરતા શાસ્ત્રી મહારાજ? સ્વામી કહે કે તું પેલા જે અસુર જેવી વ્યક્તિ છે એને તું કરતા માને, તું એમ કે એના દ્વારા થયું તે કરતા બની જાય. કરતા તો ભગવાન અને આપણા ગુરુ બે જ છે. ભગવાન અને સંતને જ કરતા માને તો એને કોઈ દુઃખ રહેતું નથી. સહન કરવાની કોઈ વાત જ નથી. સંભાવ વર્તે. અને મહારાજ આ વચનામૃતમાં કહે છે કે સમર્થકા જણા, સામાન્યમાં પણ સામાન્ય વ્યક્તિ એમનું જો અપમાન કરી જાય, કે દુઃખ દઈ જાય, કે હેરાન કરે, તો પણ એને ભગવાનની પ્રસાદી માનીને એ સહન કરી શકે છે, એ આવકારી શકે છે. કેમ? જ્યારે ભગવાન અખંડ નિવાસ કરીને રહેતા હોય ત્યારે એના જીવની અંદર કોઈ ભેદભાવ નથી. પોતાને નાનામાં નાના માને. મને યાદ છે કે 2009ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ બિરાજમાન હતા. અને તે વખતે બોચાસણની અંદર સંયોજન સમિતિની મિટિંગ ચાલતી હતી. અને બાપા મિટિંગમાં જેવા આવવા ગયા અને વિવેક સાગર સ્વામીએ કીધું કે બાપા અમે ઉભારો 5 મિનિટ પછી આવો. એટલે કાંઈ પૂછ્યા વગર એમને જ મિટિંગ બોલાવી હતી, તો પણ સ્વામી તરત પાછા ગયા અને અંદર પત્ર લખવા બેઠા. મૂળ તો એ મિટિંગની અંદર ચાંસદ ગામમાં જમીનો લેવી ના લેવી એની ચર્ચા ચાલતી હતી. અને સામાન્ય રીતે ચાંસદની વાત આવે તો બાપા એમાં વાત જ ના કરે, ભળે જ નહીં, અને કાંઈ ચર્ચા થઈ જ ન શકે. એટલે સ્વામી અંદર ગયા અને હું જ્યારે સ્વામીને અંદર જઈને મળવા ગયો, મેં કહ્યું બાપા આ તો આપ આવ્યા તે વખતે છે ને ચાંસદની વાતો ચાલતી હતી, એટલે પછી આપને એમાંથી બાકાત રાખવાના હતા. અને સ્વામી આમ હસતા હતા. એટલે મેં કહ્યું કે બાપા આમ તો આપ પરના પર છો, હું તો સ્વામીને કોઈ બાદ નથી, એટલે હું એવું કહેવા ગયો કે બાપા આમ તો આપ પરના પર છો. ત્યારે સ્વામી એકદમ હસવા લાગ્યા અને સ્વામી કે સ્વામીએ જમણા હાથની આંગળી ઊંચી કરી અને એકદમ નીચા વળીને છેક નીચી કરી. અને પછી બાપા કહે, સ્વામી કે હું તો સૌથી નીચામાં નીચો છું, સંતોની ચરણ રજ છીએ, અમે સાધુ છીએ એટલે સૌથી નાનામાં નાના છીએ. વિચાર કરો કે પ્રમુખ સ્વામી મહારાજ ઓલમોસ્ટ 90 years old અને આખી સંપ્રદાયને આટલો બધો વિશ્વફલક પર વિકસાવીને આટલા કાર્ય કર્યા પછી પણ એમ માની શકતા હોય પોતે નાનામાં નાના છે. ભગવાન એ હૃદયની અંદર અખંડ નિવાસ કરીને રહે છે, જેથી કરીને એને ઊંચ નીચનો કોઈ ભેદ નથી, એને સારા નરસાનો પણ કોઈ ભેદ નથી. એના દિલની અંદર સંપૂર્ણ સમભાવ વર્તે દરેક માટે, દરેક પરિસ્થિતિ માટે. પ્રમુખ સ્વામી મહારાજ એમ સતત માનતા હતા કે આ બ્રહ્માંડ નતા બરાબર, પણ પોતાના જીવનની એક એક ક્ષણના પણ કરતા ભગવાન જ છે, જે ભગવાન એના હૃદયમાં છે. અને એ કરતા પ્રત્યક્ષ ગુરુહરિ રૂપ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને માનતા. કારણ કે ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહેતા હોય તો ભગવાન આકાશમાં ક્યાં શોધવા જવા? અરે મારો પ્રશ્ન એ છે કે આજે કેટલાય લોકો પોતાની બુદ્ધિના મદમાં પોતાની જાતને કરતા માનતા હોય છે. એમાં પ્રશ્ન નથી. કોઈ નાસ્તિક હોય એ કોઈને કરતા માનતા નથી, તેમાંય પ્રશ્ન નથી. તો પોતાની જાત કરતા કોઈને કરતા ન માનવા, એના કરતા જેના માટે તમને આદર છે, જે પવિત્ર છે, એવા પોતાના ગુરુ હરિરૂપને પણ કરતા માનવા એ અનંત ઘણું વિશેષ છે. મહારાજ કહે છે કે એ જે ભગવાન એ આકાશમાં છે એવું નહીં, ત્યાં પણ છે, ભગવાનના ધામમાં છે, પણ મને જે પ્રત્યક્ષ ગુરુહરિ રૂપ મળ્યા, કહેતા કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, એમાં ભગવાનની તમામ શક્તિ પ્રગટ છે. છેલ્લા શ્વાસ સુધી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના તમામ કાર્ય પોતાના ગુરુને જ સમર્પિત કર્યા છે. સ્વામી વારંવાર કહેતા કે આપણે ક્યાં કંઈક સંસ્થા ચલાવીએ છીએ, એ તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ચલાવે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એમ જ કહે છે કે બધું જ પ્રમુખ સ્વામી મહારાજ જ ચલાવે છે, મહારાજની જ શક્તિ ચલાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 1994માં પ્રાગની અંદર જ્યારે આપણે નૌકા વિહાર કરતા હતા, ત્યારે ત્યાંના રિપોર્ટરે એક પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલા વર્ષથી ધર્મના વડા છો? સિન્સ હાઉ લોંગ હેવ યુ બીન ધ રિલિજિયસ હેડ? અને તે વખતે સ્વામીને જ્યારે ભાષાંતર કર્યું, સ્વામી એકદમ સહજતાથી બોલી ગયા. સ્વામી કે અમારા ધર્મના વડા તો શાસ્ત્રીજી મહારાજ છે, અમે તો એમના આદેશ પ્રમાણે સંદેશ આપીએ છીએ.
ઇમેજિન, આટલા વર્ષો પછી પણ શાસ્ત્રી મહારાજના ધામમાં ગયા પછી 44 વર્ષ થઈ ગયા, તોય પ્રમુખ સ્વામી મહારાજ એમ જ માનતા કે સંપ્રદાયના વડા શાસ્ત્રીજી મહારાજ છે, અમે તો એના આદેશ પ્રમાણે સંદેશ આપીએ છીએ. પોતાની વાણી પણ એ પોતાના ગુરુ એના કરતા છે એવી દ્રઢપણે માનતા. કેવળ દેહ નહીં, કેવળ વિચારો નહીં, કેવળ કાર્યો નહીં, પોતાની વાણી નહીં, પોતાનું અસ્તિત્વ એ ભગવાન અને પોતાના ગુરુના આધારે છે. આવું જ્યારે વ્યક્તિત્વ હોય ત્યારે ભગવાન અખંડ નિવાસ કરે. એ તો મહારાજ આગળ વાત કરે છે કેવા સંત જગતના આધારરૂપ બની જતા હોય છે, કે જેની આંખોમાં જોનાર ભગવાન છે, જેના પગમાં ચાલનાર ભગવાન છે, અને ભગવાનની દયાએ કરીને, એની શક્તિએ કરીને કે અનંત લોકોની આંખોને એ પોતે પ્રકાશમાન કરવા માટે પણ સમર્થ થાય છે, અને પગમાં ચાલવાની શક્તિ પણ એ સંતની દયાથી પ્રાપ્ત થાય છે. એનો અર્થ શું? તેનો અર્થ પણ આપણે સૂક્ષ્મ રીતે સમજી શકીએ એમ છે કે જે વ્યક્તિ જેટલું ભગવાનને કરતા સમજે છે ને, એને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે એની દ્રષ્ટિ પ્રમાણે બીજાને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. એવા ભક્તો એ પછી સત્પુરુષ હોય કે ન હોય, સત્સંગમાં પણ એવા આપણને ભક્ત જોવા મળતા હોય છે કે જે સંપૂર્ણ ભગવાન આધારિત જીવન જીવતા હોય છે. તો એ પોતે પણ એવી એક વિઝન, ડાયરેક્શન અને એક ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરે છે કે બીજાને એના દ્વારા વિઝન મળે છે, ડાયરેક્શન મળે છે અને ઇન્સ્પિરેશન મળે છે. 1861ની સાલની અંદર વિક્રમ સંવત જ્યારે ભગવાન સ્વામિનારાયણ સરદારના તળાવની અંદર સ્નાન કરતા હતા, અને મહારાજ જ્યારે સ્નાન કરવા અંદર આવ્યા તે વખતે મહારાજના પ્રતાપે તમામ માછલીઓને સમાધિ થઈ ગઈ, એટલે બધી માછલીઓ સરફેસ ઉપર તરવા લાગી. તે વખતે મુક્તાનંદ સ્વામીને ચિંતા થઈ કે આકાશની અંદર બધી સમડીઓ ભેગી થઈ હતી. મુક્તાનંદ સ્વામીને થઈ કે આવી રીતના જો એ પાણીના સરફેસ ઉપર બધી આ માછલીઓ તરશે તો એક એક સમડી આવીને માછલીઓ લઈ જશે. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, કે જરા દયા કરો, ઉપર સમડીઓ દેખાય છે, આપ આ બધી માછલીઓને સમાધિમાંથી બહાર લાવો, એક સમડીઓ લઈ જશે. અને તે વખત શ્રીજી મહારાજ કહે છે કે આ બ્રહ્માંડમાં ધાર્યું ભગવાનનું થાય છે, એની ઈચ્છા વગર એક સૂકું પાંદડું પણ હલી શકતું નથી. તો શ્રીજી મહારાજ કહે છે કે તો કોની તાકાત છે કે આ માછલીઓને સ્પર્શી શકે? અને મહારાજ કહે છે કે જેની રક્ષામાં હું છું એને કોણ મારી શકે? ભગવાન જેની રક્ષામાં છે એને કોણ મારી શકે? આવી જ્યારે ભગવાનમાં કરતાપણાની દ્રઢતા થાય ત્યારે માણસ સંપૂર્ણ નિશ્ચિત બની જાય છે અને સંપૂર્ણ એનું જીવન નિર્વિઘ્ન બની જાય છે. જે ભક્તો ભગવાનને કરતા સમજ્યા છે એનું જીવન કેટલું પ્રેરણાદાયક બની ગયું. હમણાં જ તાજેતરમાં 12 સપ્ટેમ્બર 2020માં આપણા સન્નિષ્ઠ બાઈ હરિભક્ત ભારતીબેન વઢવાના, ખૂબ ચુસ્ત સત્સંગી, આખી જિંદગી સત્સંગ કર્યો છે. એમના 3 પુત્રો કિરણભાઈ, યોગેશભાઈ અને યતિનભાઈ, જ્યારે એમના મધરની છેલ્લા 4 વર્ષથી તબિયત નરમ હતી, દવા કરાવી, ઉપચાર કરાવ્યા, એ તો અખંડ આનંદમાં જ રહેતા, સત્સંગ કરાવતા, સત્સંગ મહિલા કાર્યકરો જોડે ખૂબ એમનો ઘનિષ્ઠ સંબંધ. પણ જ્યારે એના છેલ્લા દિવસો હતા અને તે વખતે એમનાય મનમાં હતું કે હવે જાજુ જીવાશે નહીં, અને ડૉક્ટરોએ જ્યારે કીધું કે એમની કિડની સંપૂર્ણ ફેલ થાય છે, એટલે એમને ડાયાલિસિસ કરવું પડશે અને દવાખાને જવું પડશે, ત્યારે માતુશ્રીએ એના દીકરાઓ અને સંબંધીઓને બોલાવીને કીધું કે એક વસ્તુ તમે લખી રાખો કે મારે દવાખાને જવું નથી અને દવાખાનું ઘરમાં લાવવું નથી. અને નિરાશાપણે નહીં, કેફથી, દ્રઢતાથી. અને એ દિવસોની અંદર જેટલી બહેનો બધી જે સત્સંગી એમના જે હેતપ્રીતવાળા એ બધા જોડે ઝૂમ કોન્ફરન્સ ઉપર બધી મહારાજની, સ્વામીની, મહિમાની બધી વાતો કરી. થોડા દિવસો પછી એમના કુટુંબીઓ જે અમેરિકામાં રહેતા ડૉક્ટરોએ પણ કીધું કે આપણે આવી ઈલાજ કરવો પડશે. ત્યારે પણ એમને એવું કીધું કે મારે એક જ વાત સૌને કરવી છે કે ભગવાન ભજી લેવા. અને થોડા દિવસ પછી પણ જ્યારે એમને મનમાં નક્કી કર્યું તો રાતના 11 વાગે એમના ઘર મંદિરે આવી અને પ્રમુખ સ્વામીની મૂર્તિ એમના હાથમાં લઈ, એમના સગાવાલા બધા છે નજીક, અને એકદમ આનંદ અને કેફમાંથી સ્વામી જોડે વાત કરવા લાગ્યા અને કીધું કે બસ સ્વામી હું આવું છું. એવું નહીં, લાચારીથી નહીં કે બસ બાપા હવે લઈ જાઓ, ધામમાં તેડાવો, એવું નહીં. ડાયરેક્ટ કમ્યુનિકેશન કે હવે હું આવું છું. ઘડીઓમાં એમની આંખ બંધ થાય છે, કોમામાં ગયા અને પછી પોતે હસતા સ્વસ્થ રીતે ભગવાનના ધામમાં પહોંચી ગયા.
તો મારે એ વાત કરવી છે જે ભગવાનને કરતા માને છે અને કોઈ બીજાનો આધાર પણ એ રાખતા નથી અને ભગવાનના બળે જે જીવે છે એને મૃત્યુ પણ પાછું પાડી શકતું નથી. તો એને જીવનમાં નાની મોટી ક્ષણો બને એ ક્યાંથી પાછું પાડી શકે? આપણે તો પ્રગટના ઉપાસક છીએ. આપણે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે જે આખા બ્રહ્માંડના કરતા છે. આપણી જીવનની એક એક ઘડીઓના પણ કરતા છે. આપણા જીવન અને અસ્તિત્વના પોતે કરતા છે. અને એ ભગવાન પ્રગટ ગુરુ હરિરૂપ મહાન સમયમાં આપણને પ્રાપ્ત થયા છે, જે સમગ્ર સત્સંગના આધાર છે. તો આપણને જ્યારે આવી પ્રાપ્તિ થઈ હોય ત્યારે આપણે ભગવાનને સંપૂર્ણ રીતે કરતા માનીએ. ધ વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ, ધ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ નેચર, ધ વન્ડર્સ ઓફ ધ હ્યુમન બોડી એન્ડ ધ વન્ડર્સ ઓફ યોર માઇન્ડ એન્ડ માય એક્ઝિસ્ટન્સ, આ બધાના કરતા ભગવાન છે. અને પ્રગટ ગુરુ હરિરૂપ એ આપણા જીવનના કરતા છે. તો વિશેષ દ્રઢતા રાખી અને વિશેષ સત્સંગ કરી શકીએ એવું આ વચનામૃતનો સાર છે. બરાબર, એકમ સત. અને વિપ્રાહા બૌધા વદંતી, પણ જ્યારે સર્વે વિપ્રા એક વાત તો કરે છે કે ભગવાન જ કરતા છે. એ તમે પછી જે ધર્મ, જે સંપ્રદાય, જે માન્યતામાં આપણે માનતા હોઈએ, પણ ભગવાનને સંપૂર્ણ કરતા આપણે જો સમજી શકીએ તો આપણા જીવનમાં સ્થિરતા આવે છે અને આપણા જીવનના આધારે બીજાને પણ સ્થિરતા પ્રાપ્ત થાય છે.